નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે ગોંડલથી રાજેશભાઈ સખિયા જોડાયા છે. અમે સતત કહીએ છીએ કે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે ચિંતાજનક છે. એ ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે જો ગુજસી ટોકના આરોપી ખુલ્લેઆમ ફરી શકતા હોય અને એ પણ ત્યારે જ્યારે ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગોંડલમાં પ્રવેશ બંધી આપી હોય. આપણી સાથે રાજેશભાઈ સખિયા જોડાયેલા છે. રાજેશભાઈ સાથે વાત કરીએ. રાજેશભાઈ, શું કહેશો? જે રીતે આ વિજય જાદવનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હવે વાયરલ થઈ રહ્યો છે, ગુંદાળાના જે સરપંચ હતા તેના ઉપર હુમલો થયો અને ત્યારબાદ પોલીસની સામે જ આ વ્યક્તિ દેખાઈ રહ્યો છે. જે વિડીયો છે એ વિડીયો પણ આપણે આપણા દર્શકોને બતાડીશું. આપ શું કહી રહ્યા છો? ગોંડલમાં ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આવી છે કે પોલીસની સામે આરોપી ઉભો છે એ પણ તડીપાર કરેલો અને છતાં પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી? બેન, આ ભાઈનો હું પરિચય આપી દઉં, વિજયભાઈ જાદવનો. આ ગુજસી ટોકના પોતે ગુજસી ટોકના આરોપી છે. એને નામદાર હાઈકોર્ટે એને જામીન આપ્યા છે અને આ ઈ જ નિખિલ ડોંગા સાથે ગુજસી ટોકના સહ આરોપી છે અને ઈ ગુનામાં 6 વ્યક્તિઓને શરતને આધીન જામીન આપવામાં આવેલા છે કે સૌરાષ્ટ્રની હદની અંદર પ્રવેશ નહીં કરવાનો, એવી શરતે એને જામીન આપવામાં આવ્યા છે. ક્યારે? તો કે ભાઈ 13/8/2024 ના રોજ એની હાઈકોર્ટની અંદર એપ્લિકેશન બેલ માટેની હતી. નીચલી કોર્ટે જે ટ્રાયલ કોર્ટ છે એને બેલ નામંજૂર કર્યા હતા અને હાઈકોર્ટે એના બેલ એપ્લિકેશન એની મંજૂર કરી છે. એની નંબર છે 1471/2024. આ 13/8/2024 ના રોજ આ શરતોને આધીન એને જામીન આપવામાં આવ્યા છે. હવે આ ભાઈ ખરેખર અહીંયા ગોંડલની અંદર અમારે સિસ્ટમ હોય છે કે ભાઈ જે લોકો જયરાજસિંહ અને ગણેશની સાથે હોય એને કોઈ કાયદાનો બાધ નડતો નથી. એવી જ રીતે આ વિજયને ભૂતપૂર્વમાં જ્યારે સુપ્રીમ કોર્ટે જયરાજસિંહને સજા ફટકારી હતી અને એને જે શરતના જામીન આપ્યા હતા ઈ શરતને આધીન એને ગુજરાત રાજ્યની હદમાં નહોતું આવવાનું. ઈ સમયે પણ પોતે પોતાની ઘીરે જતા ઈ જગ જાહેર છે. ઈ બાબતે મેં અનેક વખત ફરિયાદો પણ કરેલી હતી અને પુરાવાઓ સાથે ફરિયાદ કરેલી હતી, પરંતુ આ જ પોલીસે ઈ મારી ફરિયાદને અલગ અલગ લોકોના નિવેદન લઈ અને કોર્ટમાં રજૂ કરી અને ઈ આખી એની શું કહેવાય ઈ પૂરી કરી દીધી હતી. હવે આ ભાઈ વિજયભાઈ જાદવરિયા અગાઉ 23 તારીખના રોજ એક પીઆઈ જે ગોસાઈ સાહેબ રહ્યા, અમારા જેપી ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, ઈ અને બીજા સામાજિક સંગઠનો દ્વારા શિયાળાની અંદર લોકોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ કરેલો હતો 23 તારીખના રોજ, 23/12/2024 ના રોજ. હવે ઈ કાર્યક્રમની અંદર જે આ જેપી ગોસાઈ સાથે આ વિજયભાઈ ધાબળા વિતરણમાં હાજર હતા. એને ધ્યાને લઈ અને ઈ જે વિડીયો વાયરલ થયો, ઈ જે લોકો મેસેજ જોયા, એના આધાર ઉપર અમારા જાગૃત નાગરિક કોંગ્રેસના શહેર પ્રમુખ આશીષભાઈ કુંજળિયા દ્વારા અરજી કરાઈ ડીએસપી ને. ડીએસપી સાહેબે આજ જેપી ગોસાઈ પાસે ખુલાસો માંગતા જેપી ગોસાઈએ એવું કીધું કે ભાઈ હું આ ગુજસી ટોકના આરોપીને ઓળખતો ન હતો, એટલા માટે આ ભાઈ છે એ અમારી સાથે હોવાનો એવો ખુલાસો આપ્યો. ત્યારબાદ ડીએસપી સાહેબે એને આને જે શરત ભંગ કરી ઈ શરત ભંગ બાબતની દરખાસ્ત જે નોટિસ છે દરખાસ્ત કરવાની નામદાર કોર્ટની અંદર સૂચન કર્યું. એટલે એને નામદાર કોર્ટમાં ગુજસી ટોકની સ્પેશિયલ કોર્ટ જે રાજકોટ છે એની અંદર આ શરત ભંગ અંગેની અરજી દાખલ કરી. કોને? અમારા ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી ગોસાઈએ. જે અરજીના નંબર છે 171/2025. આ એટલા માટે હું તમને કહું છું કે કોઈ દર્શકો ખાતરી કરવા માંગે ને તો એ સ્પષ્ટપણે ખાતરી કરી શકે, એટલે પુરાવા સાથેની વાત છે. એની જે આવતીકાલે તારીખ છે શરત ભંગની, પણ જોવો તમે આટલું બધું હોવા છતાં આ વિડીયોમાં જે દેખાય છે ઈ ભાઈ ગુંદાળાની ઘટના જે બની ઈ ઘટનાની અંદર 13 તારીખે સાંજે ત્યાં જાય છે. ત્યાં બધાય માણાની વચ્ચે ડીવાયએસપી જેપી ગોસાઈ અને તાલુકાના જે અમારા નવા આજમાઈશ પીરિયડમાં આવેલ ચક્રાવત નામના એક અધિકારી છે, ઈ બધાયની હાજરીમાં એમ સમજો ને કે આખા જિલ્લા લેવલની પોલીસની હાજરીમાં આ ગુજસી ટોકના આરોપી શરત ભંગ કરતા જણાય આવે છે. પરંતુ આમને કઈ થશે નહીં. કેમ કે આ ભાઈને છત્રછાયા જયરાજસિંહની અને એના દીકરા ગણેશની છે. ઈ સોશિયલ મીડિયા ઉપરથી તમે ચેક કરી આપશો, ગણેશના સોશિયલ મીડિયા ઉપરથી નહીં ચેક થઈ શકે
અને વિજય જાદવના સોશિયલ મીડિયા ઉપરથી ને ચેક થઈ શકે. આવા જ એક ગુસ્સી ટોકના જે બીજા આરોપી, આના જ 5 આરોપી બીજા, આ એક સિવાય ટોટલ 5 આરોપી છે, એ ચુસ્તપણે પાલન કરવું પડે છે. શું કામ? કે ઈ જયરાજસિંહની છત્રછાયા હેઠળ નથી એટલા માટે. પરંતુ આમાં તમે જુઓ, પોલીસ નતમસ્તક, જેપી ગોસાઈ પીઆઈ અને ડીવાયએસપી ઝાલા બે તદ્દન નજીક, એમ સમજો ને કે 1.5 મીટરના અંતરે આરોપી સામે ઉભા પણ કાર્યવાહી નથી કરી શકતા. આ લો એન્ડ ઓર્ડર ગોંડલનો છે. એટલે કદાચ કોઈ મિર્જાપુર કે છે ને ત્યારે અમે એને કહી નથી શકતા કે ભાઈ અમારા ગોંડલને મિર્જાપુર ન કહેતા. આ નથી કહેવાતું એના આ પુરાવાના ભાગ સ્વરૂપે આ ઘટના. પણ જે ઘટના આખી ગુંદાળાની અંદર થઈ હતી, એ ગુંદાળામાં તો આરોપીને બેલ મળી ગયા છે. હવે તો આરોપીઓ પણ બહાર આવી ગયા છે. બિલકુલ, એ તો મળી જવાના હતા ને બેન. તમે સમજો કે ભાઈ આ જે ઘટના છે ઈ પંચાયત અધિનિયમની કલમમાં તમે જોવો કે ભાઈ 272 કે ચૂંટાયેલો પંચાયતનો કોઈ પણ સભ્ય રાજ્ય સેવક ગણાશે. આ તો કાયદો છે ને બેન. કાયદાનું પાલન કરવું પોલીસ અધિનિયમની અંદર લખેલું છે. તો ઈ એને કરવા માટે પોલીસ અધિનિયમને ધ્યાનમાં રાખી મેન્યુઅલ મુજબ આ મુજબ જે ચૂંટાયેલો સભ્ય સરપંચ છે એ રાજ્ય સેવક ગણાય તો સીધી એને ફરજ બજાવવાની, એની ફરજમાં રૂકાવટ કરવાની જૂની આઈપીસી 186 અને નવી બીએનએસ 221 મુજબ કાર્યવાહી થાય. બીજું કે આઈપીસી ની કલમ 120B, આ 3 જણા છે ઈ ષડયંત્ર કરીને આવ્યા કે ભાઈ સરપંચ અત્યારે પંચાયતે આવ્યા છે, પંચાયતેથી ઘરે જવા નીકળ્યા છે, ઘરે જાશે, આપણે અહીંયા કે ચોકમાં મળશે એટલે આપણે એને હુમલો કરશું. તો આને આપણે ષડયંત્રની વ્યાખ્યામાં જ ગણવાનું ને. તો આઈપીસી ની કલમ 120B અને બીએનએસ ની કલમ 61 મુજબ આ એફઆઈઆર ની અંદર કાર્યવાહી કરવાની નૈતિક ફરજ પોલીસની આવે કે ન આવે? કોઈ ફરિયાદી કહે કે ન કહે, આ તો મેન્યુઅલ છે ને. મેન્યુઅલ ની અંદર, મેન્યુઅલમાં હું એમ કહું કે ભાઈ 307 323 ની જગ્યાએ 307 લગાડો તો ગેરવ્યાજબી બાબત છે. પરંતુ મેન્યુઅલમાં તો લખેલું છે ને કે જે વારદાત છે એને ધ્યાનમાં રાખીને ગુનાનું કોગ્નિઝ લેવું એ તો પોલીસની હાથની વાત છે ને. તો આ સ્વાભાવિક છે કે આ તો કાયદાની પરિભાષામાં હું વાત કરું છું કે ભાઈ આ પંચાયત ધારા મુજબ ફરજ રૂકાવટ આવે અને ષડયંત્ર, આ 2 કલમો આવે. આ 2 કલમ નો નાખે એટલે કલમો હળવી થઈ જાય. હળવી કલમો થઈ જાય એટલે પોલીસ સ્ટેશનમાંથી રવિવારના રોજ જામીન મળી ગયા. નામદાર કોર્ટ પાસે લઈ ન જવા પડે. માની લ્યો કે નામદાર કોર્ટ પાસે લઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો હિતેન્દ્રસિંહના આગલા ગુનાનું જે સોગંદનામું છે એ મૂકવું પડે પોલીસે. તો પોલીસ ઈ મૂકે તો હિતેન્દ્રસિંહ કોના સમર્થનમાં કામ કરે છે એ તો જગ જાહેર છે, મારે કહેવાની જરૂર નથી. મેં આપને પણ ફોટો મોકલેલો છે કે ભાઈ અમારા હિતેન્દ્રસિંહ છે એ કોના ઓલા હેઠળ કામ કરશે. બીજું એની રાજકીય શક્તિ હું તમને કહું કે ગોંડલના માર્કેટ એન્ડ યાર્ડની સામે, એપીએમસી ની સામે એની હોટલ છે. ઈ હોટલ એ નેશનલ હાઈવે ઓથોરિટીનું જે કામ ચાલે છે ને એની ગટર કરવાનું કામ, એનું છાપરું ન હટાવવાના કારણે અત્યારે પેન્ડિંગ છે. જગ જાહેર છે, જોવાનું. આજુબાજુ બધાને હટી ગયા. આ ભેગા એના જયરાજસિંહના છોકરા અને એના ભેગા રહેવાનો આ એને શ્રેય મળે છે આ લોકોને. એટલા માટે જો નહીં સરઘસ નીકળું ના નીકળે. અહીંયા કે કલમ જે ખાતી હોય ન લાગે, તમે સમજો. અને ગાંઠનો સામેથી કે સરપંચે એવો વિડીયો જાહેર કરવો પડ્યો કે ભાઈ અમને ફલાણા ભાઈનો ખૂબ સહકાર છે, પોલીસની અમને સહકાર ખૂબ મળ્યો છે અને અમારે મીડિયા કોઈ પૂછે તો અમારે મીડિયાને કઈ કહેવાનું થતું નથી. આ એક પ્રકારનું દબાણ છે. આપણે સ્પષ્ટ સમજી શકીએ કે ભાઈ મીડિયા એટલે ડેમોક્રેસીનો ચોથો સ્તંભ છે. લોકો ક્યાં જાય? પોલીસ કામ ન કરે, ન્યાયતંત્ર કામ ન કરે, જાય ક્યાં? ન્યાયતંત્ર માટે હું તમને કહું કે આ તો સામાન્ય માણસ છે. હવે અમારા 2017 ની અંદર અમારા ગોંડલના જે ભામાશાકીય અને રાજકીય અને આર્થિક બધી રીતે મજબૂત રમેશભાઈ ધડુક, હવે એ સમયે 2017 માં જયરાજસિંહને સજા પડે છે એટલે એ ગેરલાયક થાય ને ચૂંટણી લડવા માટે. તો એમના જે જયરાજસિંહનો ઉદય કરનાર જયંતિ ઢોલ એવું કહે છે જાહેરમાં કે ભાઈ હવે કોઈક પટેલને તૈયાર કરો. એટલે સ્વાભાવિક છે કે રમેશભાઈ અગ્રેસર હતા તો એમના પુત્ર પણ 2 હતા ચૂંટણી લડવા લાયક, અથવા રમેશભાઈને તૈયાર કરવાની વાત આવી એટલે રમેશભાઈ ઉપર અસામાજિક તત્વો, એના છોકરા ઉપર નેમિષભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો થાય છે. છરી વડે ઈ ઘવાય છે, એની ઉપર 307 દાખલ થાય છે.
અને ઈ એટલી હદે તમે ઈ મુદ્દો ઉછળો તો એની વાત જવા દો. અત્યારે ઈ પુરાવાના અભાવે આ આખો મામલો જે છે ઈ ગઈ સમજો ને કે અત્યારે આ 13/5/2025 ના એક મિનિટ આજે 9/10/2017 ના રોજ એટલે કે ચૂંટણીના 1.5 મહિના પહેલા આ ઘટના બની હતી રમેશભાઈના છોકરા સાથે. 17/12/2024 ના રોજ આ કેસ છે ઈ આરોપી નિર્દોષ છૂટી ગયા. જજમેન્ટમાં કારણ શું દર્શાવ્યું છે કે શંકાનો લાભ, પુરાવાનો અભાવ. સમજો 307 થયું હોય, મેડિકલ આવ્યું હોય, મેડિકલના આધાર ઉપર ગુનો દાખલ થયો હોય અને આ રમેશભાઈ જેવા આર્થિક, રાજકીય, સામાજિક શક્તિશાળી વ્યક્તિની જો ન્યાય ન મળતો હોય કોર્ટમાં અને પોલીસ સ્ટેશને, તે અમને ક્યાંથી મળે? પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે પોલીસ કેમ આવા આરોપીઓનો સાથ આપી રહી છે? બિલકુલ, પોલીસ આરોપીઓને સાથ એટલા માટે આપે છે કે આ તાલુકાની અંદર પોલીસ કે બીજું પ્રશાસન પોતાની સ્વયંભૂ સત્તા અને ફરજ બજાવવા સક્ષમ નથી. એને કોલમ નક્કી કરીને આપવામાં આવે છે કે આ કોલમની બહાર તમારે જવાનું થતું નથી. અને આ એના જે સમર્થક લોકો હોય ને, એના સમર્થક લોકોને છાવરવાની પેલી ફરજ પોલીસની અહીંયા બને છે. અને પોલીસ કરે છે, નિષ્ઠાપૂર્વક કરે છે. તમે જોયું કે જેપી ગોસાઈ છે ઈ ઉત્તર ગુજરાતની અંદર જેવી રાજકુમાર જાટની આરે ઘટના ઘટી એવી જ ઘટના એને ઓલી કરી હતી અને એમાં પોતે કેવી ફરજ બજાવી હતી એના કારણે એને ડીએસપી સસ્પેન્ડ કર્યા હતા. અહીંયા નોટિસ સુધા નથી કરેલી. એટલે કે જિલ્લા લેવલની પોલીસ તંત્ર જયરાજસિંહ સામે નતમસ્તક છે. રાજભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે જે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે ગોંડલની અંદર, એના માટે આપ શું કહી રહ્યા છો? જુઓ બેન, હવે આ એકના એક આરોપી 2 વખત શરત ભંગ કરે અને સતત ગોંડલમાં રહેતા હોય અને એને કાંઈ ન થતું હોય તો સ્વાભાવિકપણે સામાન્ય માણસ બેન ફરિયાદ કરવા માટે કેટલા ડરે. એની સાથે અન્યાય, અત્યાચાર જે કાંઈ થયો હોય તેને ઘર ગુજર કરી અને માફી કરી અને આ જે જયરાજસિંહ અને એના છોકરાના દબાણ હેઠળ ફરજિયાત આવવું પડે. હવે આ તાલુકાની અંદર પોલીસ પાસે તો અપેક્ષા રાખવાની નથી ને. કોઈ સાથે અન્યાય થાય તો પોલીસ પાસે તો અપેક્ષા નહીં રાખવાની ને. આપણે બધું જોયું, તમને મેં પુરાવા સહિત બધું આપ્યું છે, બરાબર છે? આપણે દર્શકોને પણ તમે પુરાવા સહિત બધું આપ્યું છે. હવે અહીંયા કે પોલીસ પાસે તો અપેક્ષા કઈ રહેતી નથી. હવે કાયદો ને વ્યવસ્થા છે એ રાજ્ય કક્ષાએથી જો હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી સાહેબ જો સંભાળી શકે અથવા મુખ્યમંત્રી કોઈ એમાં કોઈ ધ્યાન રાખી આગે એવી સ્થિતિ જો કોઈ પ્રકારે એમ ચમત્કાર એમ સમજો કે કુદરતી થાય તોની વાત છે. નહીતર અમારે તો અહીંયા કેવી પોલીસની સેવા, સુરક્ષા આ તો ભૂલી જ જવાની ને અમારે, અને સલામતી. એટલે 3માંથી એકે અહીંયા પોલીસ પાસે અપેક્ષિત નથી. ગોંડલની અંદર ખરેખર મિર્જાપુર જેવો જ માહોલ છે. મિર્જાપુરની અંદર પણ એક વ્યક્તિ દબંગાઈ કરતો હતો કે દાખલા તરીકે એના છોકરાને ટ્રાફિકમાં અડચણ થાય તો વરરાજાને મારી નાખે, એવું આપણે ફિલ્મમાં જોયું ને. અહીંયા હવે એને વાર નથી જાતી, અહીંયા આજ થવાનું છે. એટલે હજી મીડિયાના અમે તો આભાર માનીએ મીડિયાનો કે ગોંડલને પ્રાયોરિટીમાં લીધું. આપ જેવા મીડિયાએ ગોંડલને પ્રાયોરિટીમાં લઈ અને થોડીક પારદર્શકતા બતાવી. નહીતર અમારી જે આ કહાની છે ને, કદાચ કોઈ મિર્ઝાપુરના નિર્દેશક કદાચ ગોંડલ આવે ને તો ગોંડલની એવી જ આલિશાન બેસ્ટ સુપર ફિલ્મ બને એમ છે ને એ સુપર હિટ પણ થાય એવી ઘટનાઓ ઘટી છે. 1980 ના દાયકાથી લઈ અને અત્યાર સુધીની જે વારદાતો થઈ છે ને એ વારદાતોને ધ્યાનમાં લેવામાં આવે અને એના ઉપર ફિલ્મ બને ને તો દેશ લેવલે નહીં, વર્લ્ડ લેવલે સુપર હિટ ફિલ્મ જાય એવી અત્યાર સુધીમાં વારદાતો થઈ ગઈ છે. પણ હવે તો અમે કુદરત પાસે પ્રાર્થના કરીએ, પોલીસ તંત્ર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આ બધા પાસેથી તો હવે અમે કેટલીક વખત અપેક્ષિત રહીએ. એટલે હવે આ બધું ઈ પ્રકારનું છે ગોંડલની અંદર કે ભાઈ જયરાજસિંહ અને એના છોકરાના સમર્થનમાં હોય
એટલે એને તમામ ગુના કરવાની છૂટ, એને ગેરકાનૂની ધંધા કરવાની છૂટ, એને નિયમ તોડવાની છૂટ, એને શરતની ભંગો કરવાની છૂટ. જો તમે સમજો કે ભાઈ ગુસ્સી ટોકનો આરોપી એટલે સ્પેશિયલ કોર્ટ, હાઈકોર્ટની બેન્ચ કહેવાય ને, ઈ સ્પેશિયલ કોર્ટ. સ્પેશિયલ બેન્ચના જો શરત ભંગના કામમાં જો 1% આરોપીને અડચણ ન થતી હોય તો સમજી શકો કે ભાઈ શું હાલત હોય અહીંયા, શું કેવી પ્રકારની હાલત હોય. એટલે જોઈએ છીએ હવે કે રાજકોટની સ્પેશિયલ કોર્ટ છે એ શું નિર્ણય આ અંગે સંભળાવે છે, અને આ પોલીસ છે એ હવે આ શરત ભંગમાં પોતાનો કેવો અભિપ્રાય ભરે છે એ આપણે ડીએસપી હિમકરના માધ્યમથી આપના માધ્યમથી હિમકરને આપણે ધ્યાન દોરી કે ભાઈ આ તમે શું કરો છો. અમે પત્ર પણ લખવાના છે ડીજીપી ને અને એસપી હિમકરને કે ભાઈ હવે તમે આ ગોંડલની સ્થિતિમાં જો તમારી પોલીસ તંત્રને કામગીરી કઈ તમે ડાયરેક્શન આપીને કરો એમ હોય તો કરો, નહીતર પછી અહીંયા તો ગોંડલની જો આ સ્થિતિ છે બેન. બિલકુલ રાજુભાઈ, આપે ગોંડલની સ્થિતિથી અમને વાકેફ કરે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને આપ અમારી સાથે જોડાયા તેના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.